નમસ્કાર મિત્રો, આજે અમે તમને એક ખૂબ જ પ્રેરણાદાયક અને સત્ય સંદેશ આપતી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ. આ વાર્તા એક ધનિક શેઠ અને માતા લક્ષ્મીની કૃપાની. ઘણા વર્ષો પહેલા એક શહેરમાં મોહનલાલ નામના શેઠ રહેતા હતા. તેઓ શહેરના સૌથી ધનિક વેપારીઓમાં ગણાતા હતા. તેમની પાસે મોટી હવેલી, અનેક દુકાનો અને ઘણું સોના ચાંદી. લોકો કહેતા હતા કે મોહનલાલ શેઠના ઘરમાં માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ છે. કારણ કે શેઠ પહેલા ખૂબ દયાળુ અને ધાર્મિક સ્વભાવના હતા. દર શુક્રવારે તેઓ લક્ષ્મી માતાની પૂજા, મંદિરમાં દાન આપતા, ગરીબોને ભોજન કરાવતા. કોઈ પણ જરૂરિયાતમંદ તેમની પાસે આવે તો ખાલી હાથે પાછો ન ફરતો. આથી લોકો તેમને ખૂબ માનતા. પરંતુ સમય જતા ધન વધી ગયું અને ધીમે ધીમે શેઠના મનમાં અહંકાર આવી ગયો. હવે શેઠ કહેવા લાગ્યા, આ બધું ધન મારી મહેનતથી છે, મારા બુદ્ધિથી છે. અહીં કોઈ દેવી દેવતાનો હાથ નથી. આ વાત સાંભળીને માતા લક્ષ્મી દુઃખી થઈ ગયા. કારણ કે જ્યારે અહંકાર આવે છે ત્યારે દેવીનું નિવાસ લાંબો સમય રહેતું નથી. એક દિવસ બપોરે ખૂબ ગરમી હતી. એ સમયે એક વૃદ્ધ સ્ત્રી શેઠની હવેલી પાસે આવી. તે ખૂબ થાકી ગઈ હતી. તેને તરસ લાગી હતી. તે શેઠને બોલી, બેટા, મને થોડું પાણી અને થોડું ભોજન આપી દો. પરંતુ શેઠ હવે પહેલાની જેમ દયાળુ રહ્યા નહોતા. તેઓ ગુસ્સે થઈને બોલ્યા, અહીં ભિખારીઓ માટે કંઈ નથી, જાઓ અહીંથી. વૃદ્ધ સ્ત્રી શાંતિથી સ્મિત કરી અને ત્યાંથી ચાલતી બની. પરંતુ કોઈને ખબર નહોતી કે એ સામાન્ય સ્ત્રી નહોતી. તે તો લક્ષ્મી માતા હતી, જે શેઠની પરીક્ષા લેવા આવી હતી. તે દિવસથી શેઠના જીવનમાં બધું બદલાઈ ગયું. થોડા જ દિવસોમાં તેમના વેપારમાં નુકસાન થવા લાગ્યું. દુકાનોમાં ગ્રાહકો આવવાનું બંધ થઈ ગયું. સામાન વેચાતો નહોતો. શેઠે વિચાર્યું, આ અચાનક શું થઈ રહ્યું છે? પણ મુશ્કેલીઓ અહીં અટકી નહીં. એક પછી એક તેમના વેપારમાં ખોટ વધતી ગઈ. સાથી વેપારીઓએ પણ સાથ છોડ્યો થઈ ગઈ. ધીમે ધીમે શેઠની સંપત્તિ ઘટવા લાગી. એક સમય એવો આવ્યો કે શેઠને પોતાની હવેલી વેચવાની નોબત આવી. લોકો વચ્ચે ચર્ચા થવા લાગી. લાગે છે કે માતા લક્ષ્મી શેઠથી રિસાઈ ગયા. હવે શેઠ ખૂબ દુઃખી રહેવા લાગ્યા. એક રાત્રે તેઓ ખૂબ ચિંતામાં સૂઈ ગયા. તે રાત્રે તેમને એક અદ્ભુત સપનું આવ્યું. પ્રકાશથી ભરાઈ ગયું અને તે પ્રકાશમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયા. શેઠ તરત જ તેમના ચરણોમાં પડી ગયા. માતા લક્ષ્મીએ કહ્યું, મોહનલાલ, હું તારા ઘરમાં હતી કારણ કે તું દયાળુ અને ધાર્મિક હતો. તું ગરીબોની મદદ કરતો હતો. પરંતુ જ્યારે તારા મનમાં અહંકાર આવ્યો અને તું ગરીબોને તિરસ્કાર કરવા લાગ્યો, ત્યારે મને ત્યાંથી જવું પડ્યું. શેઠ રડવા લાગ્યા. તેમણે હાથ જોડીને કહ્યું, માતા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરો. હું ફરીથી દયા અને દાનનો માર્ગ અપનાવીશ. માતા લક્ષ્મીએ કહ્યું, યાદ રાખ, ધન ત્યાં જ રહે છે જ્યાં દયા, ભક્તિ અને નમ્રતા હોય. એ કહીને માતા અદૃશ્ય થઈ ગયા. સવારે શેઠ જાગ્યા. તેમને સમજાયું કે આ કોઈ સામાન્ય સપનું નહોતું. આ માતા લક્ષ્મીનો સંદેશ હતો. તે દિવસથી શેઠે પોતાનું જીવન બદલાવવાનું નક્કી કર્યું. તેમણે ગરીબોને ભોજન કરાવવાનું શરૂ કર્યું. મંદિરમાં સેવા કરવાનું શરૂ કર્યું. જરૂરિયાતમંદોને મદદ કરવા લાગ્યા. ધીમે ધીમે તેમના જીવનમાં ફરીથી બદલાવ આવવા લાગ્યો.
વ્યાપાર ફરીથી ચાલવા લાગ્યો. ઘરમાં સુખ શાંતિ પાછી આવી. લોકો કહેવા લાગ્યા, ફરીથી માતા લક્ષ્મી શેઠના ઘરમાં આવી ગયા. વાર્તાની શિક્ષા ધનની મોટું સદાચાર, દયા અને નમ્રતા છે. જ્યાં અહંકાર હોય ત્યાં લક્ષ્મીજી ટકતા નથી. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.